સાથે બિલકુલ ફરી એક વખત બઝર વાગ્યું છે। મોટા સમાચાર ઇલેક્શનને લઈને, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। ગોપાલ ઇટાલિયા 5600 મતથી આગળ નીકળી ચૂક્યા છે। ગુજરાતના અમારી સાથે દર્શકોની જો વાત કરવામાં આવે, અત્યાર સુધીમાં 7500 કરતા વધુ દર્શક મિત્રો અમારી સાથે જોડાયા છે। એ તમામ દર્શક મિત્રોને અમે આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે વહેલી સવારથી 7 વાગ્યાથી જોડાયા છો। આપ એ અમારી હિંમત બન્યા છો ને તમારી હિંમત થકી અમે તમને પરિણામ બતાવી રહ્યા છીએ। અમારી ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરતા જજો, કેમ કે અમે એ વિસાવદરનું સચોટ પરિણામ બતાવી રહ્યા છીએ। એક એક બૂથના સમાચાર, એક એક બૂથનું અપડેટ આપી રહ્યા છીએ। વિસાવદરમાં 11મા રાઉન્ડમાં અંતે ગોપાલ ઇટાલિયા 5600 મતથી આગળ છે। જો તમને અમારી ચેનલ કેવી રીતે સબસ્ક્રાઇબ કરવી એ ન ખ્યાલ આવતો હોય તો તમારી આસપાસ વિસાવદર હોય, તમારી તમે જે જગ્યા ઉપર બેઠા છો ત્યાં કોઈ નવ યુવાન ચાલીને જતો હોય તો એને પણ કહેજો કે અમારી ચેનલ એ સબસ્ક્રાઇબ કરી દે। વિસાવદર ભેસાણ તાલુકાના જે બાભલાઓ છે, જે વિસાવદરના ચોરે ને ચોકે બેઠા બેઠા ન્યૂઝ રૂમ જોઈ રહ્યા છે, એ તમામને કહેવું છે કે અત્યારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો, કેમ કે અમે આ પરિણામ તો બતાવવાના છીએ, પરંતુ પરિણામ બાદ જે પણ ઉમેદવાર હશે એ ઉમેદવારના કાન પકડીને અમે સવાલ પૂછીશું કે ભાઈ તમે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વાયદો કર્યો હતો, આ વાયદો તમે ક્યારે પૂરો કરવાના છો? ભાઈ તમે આ ક્યારે કામ કરવાના છો? ફરી એકવાર બઝર વાગ્યું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર। બઝર વાગતાની સાથે સૌથી મોટા સમાચાર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોને લઈને સૌથી મોટા સમાચાર। ગોપાલ ઇટાલિયા 11મા રાઉન્ડના અંતે 5658 મતથી આગળ છે। જય પ્રદીપ, તો વિસાવદરની ચૂંટણીનું સચોટ પરિણામ, સૌથી સચોટ પરિણામ જોવા માટે પહેલા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલને। આજે જેટલું બને એટલું સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારો પ્રેમ છે એ જ અમારી મોટી જીત છે। દર્શકો છે તો ન્યૂઝરૂમ ગુજરાત છે, કારણ કે દર્શકોનો પ્રેમ એ જ ન્યૂઝરૂમ ગુજરાત અને એનો મોટો પ્રેમ, કારણ કે વિસાવદરની આ પેટા ચૂંટણીનું જે પરિણામ છે તે સચોટ પરિણામ એ સતત તમને અમે આપી રહ્યા છે। 8 વાગ્યાથી જ્યારે પહેલી મતદાન પેટી ખુલી ત્યારથી લઈને અત્યાર સુધીનું સૌથી સચોટ પરિણામ એ ન્યૂઝરૂમ ગુજરાત પરથી આપણે મળ્યું છે, કારણ કે અત્યારે જે વિસાવદરમાં સ્થિતિ થઈ છે કે જ્યાં કિરીટ પટેલ પાછળ સતત જોવા મળી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા સારી એવી લીડથી આગળ જોવા મળી રહ્યા છે। 11મા રાઉન્ડના અંતે 5658 મતથી ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે। પ્રદીપ મારી સાથે છે। પ્રદીપ, બિલકુલ ભાવિક, ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ લીડ એ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં કિરીટ પટેલને ભારે પડે તેવી શક્યતા છે। હવે બાકી રહેલા 10 રાઉન્ડની અંદર 21 રાઉન્ડની મતગણતરીમાં 11 રાઉન્ડના મતગણતરીના અંતે કિરીટ પટેલ એ હાલ પાછળ છે અને ગોપાલ ઇટાલિયાને 5658 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે। જો આ જ પ્રકારે સતત ગોપાલ ઇટાલિયાની લીડ વધતી રહે તો કિરીટ પટેલને આ લીડ કાપવી એ લોઢાના ચણા ચાવવા બરોબર વિસાવદરની અંદર છે। વિસાવદરની અંદર અત્યારે એક તરફી ઈવીએમ ખુલતા હોય તેવું લાગ્યું છે। જે જગ્યા ઉપર ભાજપ પ્રેરિત, ભાજપ સમર્થન ઈવીએમ ખુલવાના હતા ત્યાં પણ ગોપાલ ઇટાલિયાને સતત લીડ મળી રહી છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના સૌથી મોટા સમાચાર। દર્શક મિત્રો, વિસાવદરના ચોરે ને ચોકે બેઠેલા તમામ લોકોને અમારી એક અપીલ છે, વિસાવદરથી આપ પરિણામ જોઈ રહ્યા છો, આપ ગુજરાતના કોઈ ખૂણેથી પરિણામ જોઈ રહ્યા છો, ગોપાલ ઇટાલિયાના પરિણામો જોઈ રહ્યા છો, કિરીટ પટેલના પરિણામો જોઈ રહ્યા છો, તો આ તમામ લોકોને અમારી એક અપીલ છે, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે તમારા થકી અમારી હિંમત વધવાની છે। તમે અમને જેટલો પ્રેમ આપશો એ પ્રેમ સાથે જ અમે ઉમેદવારને સવાલ પૂછવાના છીએ। આજે જે કોઈ પણ ઉમેદવાર જીતશે એને 1 સપ્તાહ બાદ અમારે